કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। આજરોજ વડોદરા શહેરના ફતેપુરા મેઇન રોડથી શ્રી હનુમાન જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। સાંજે 5 વાગ્યાના સુમારે નીકળનારી આ શોભાયાત્રાના પગલે શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સંપૂર્ણ કોમી એકલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થાય તેને અનુલક્ષીને ગતરોજ સાંજે વડોદરા શહેર પોલીસ કમિશનર શ્રી નરસિંહા કોમર અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં ફતેપુરાથી શોભાયાત્રાના રૂટ દરમિયાન ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી। તેમજ આજે શોભાયાત્રા દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં શોભાયાત્રા પૂર્ણ ન થાય ત્યાં સુધી રસ્તાઓ પર પ્રતિબંધિત જાહેર કરી વાહન વ્યવહાર માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણકારી મળી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। ફૂટ પેટ્રોલિંગ અને હનુમાન જયંતિ છે એના ભાગરૂપે શહેરના જુદા જુદા વિસ્તારોમાં શોભાયાત્રાઓ, પૂજા આરતી, ભંડારા એવા કાર્યક્રમોનું આયોજન છે। તો મુખ્યત્વે આ વિસ્તારમાં જે શોભાયાત્રા નીકળે છે આના સુરક્ષા અનુસંધાને આયોજકો સાથે વિસ્તૃત ચર્ચા કરી છે અને કેવી રીતે ધાર્મિક માહોલમાં શાંતિપૂર્ણ રીતે સંપર્ક કરી શકીએ તે માટે સુરક્ષા વ્યવસ્થાનું આયોજન આપણા તરફથી ડિટેલમાં કરી છે। સર, બહારની કેટલી ફોર્સ અહીં ડિપ્લોય છે વડોદરા? સ્થાનિક પોલીસના જુદા જુદા પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારીઓ અને તે ઉપરાંત આપણે જે વિસ્તારમાં શોભાયાત્રા નથી અને વધારના હેડક્વાર્ટર્સથી પણ અધિકારીઓની ફરવાની કરી છે। સાથે બહારથી પણ આપણે 3 પ્લેટુન SRPF ફાળવણી કરવામાં આવી છે અને રેડ પ્રક્રિયા પણ આપણે ચાલુ છે। તમે પણ જોયા હશો જુદા જુદા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલ, ફૂડ પેટ્રોલ વગેરે ચાલી રહ્યા છે। આ રીતે આપણે ટ્રાફિક રેગ્યુલેશન, સિક્યુરિટી ડિપ્લોયમેન્ટ, ફિશિંગ સ્ક્વોડ અને મૂવિંગ ટીમ બધા રહેશે। સાથે સાથે સમગ્ર રૂટ ઉપર CCTV કેમેરા છે। ઉપરથી શાંતિ નજર રાખવા માટે આપણી પાસે ડ્રોન કેમેરા સિસ્ટમ પણ છે અને પોલીસ અધિકારીઓ જે સાથે ચાલશે અને સાથે બોડી કેમેરાઓ પણ છે। તો આપણા CCTV કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી સમગ્ર કાર્યક્રમનું મોનિટરિંગ પણ કરવામાં આવશે। તો આપણી પાસે પૂરતા લોજિસ્ટિકલ અને ટેકનિકલ તૈયારીઓ કરી છે। મને વિશ્વાસ છે કે આવતીકાલે હનુમાન જયંતિના કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થશે। સર, એક અંતિમ સવાલ, શહેરવાસીઓને શું અપીલ કરશો? કેમ કે પોલીસ એમની માટે કટિબદ્ધ છે તહેવાર શાંતિથી તો સમગ્ર શહેરમાં હનુમાન જયંતિ રીતે જે યોજવામાં આવનાર જુદા જુદા કાર્યક્રમો માટે શહેર પોલીસ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે અને શહેરજનો, ભક્તજનો સાથે સહકાર આપે, ખાસ સહકાર આપે રીતે કાર્યક્રમ છે। કોઈ પણ પ્રકારની રૂમર મોંગરિંગ, ફેક ન્યૂઝ કે આ પ્રકારના જે માહિતી અફવા મીડિયા કે સોશિયલ મીડિયા માધ્યમથી પણ આવે તો વિશ્વાસ કરવો નહીં। આ બાબતે કોઈ ડિટેલ જોઈતું હોય તો શહેર પોલીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને કોન્ટેક્ટ કરી શકે છે, સ્થાનિક પોલીસ અધિકારીને પણ કરી શકે છે, જેથી કરીને એક शांतिपूर्ण माहौल में कार्यक्रम था। थैंक यू सर। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें